વિડીયો સામે આવ્યો છે જ્યાં લોરેન્સ બિશ્નોઈના બેનરો સાથેનો વિડીયો વાયરલ થયો છે। લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી થઈ છે। સોનાવાલા હાઈસ્કૂલ પાસેનો આ વિડીયો હોવાની ચર્ચા છે। પોલીસે 2 યુવકોની ધરપકડ કરી છે। 2 યુવકો આખરે ક્યાંના હતા, શું કનેક્શન છે લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રીનું તે જણાવશે અમારા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। તેમની પાસેથી જાણીએ। ઉમંગ, ખેડાની વાત કરીએ તો આખરે આ લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી કેવી રીતે થઈ ગઈ? વિડીયો એક વાયરલ થયો છે। ચોક્કસથી દીપા, ખેડાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતનું પરિણામ સવારથી આવી રહ્યું છે, ત્યારે મહેમદાવાદની અંદર જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે, જે વિડીયો વાયરલ થયો છે, તેની અંદર જીતની ખુશીમાં લોરેન્સ બિશ્નોઈના 2 પોસ્ટરો લઈને 2 યુવકો પબ્લિક વચ્ચે કૂદતા દેખાઈ રહ્યા છે। સમગ્ર બાબતે લઈને પોલીસ દ્વારા 2 વ્યક્તિની અટકાયત કરી છે, પરંતુ ચૂંટણીની અંદર જે જીતેલા ઉમેદવાર છે તે ભાજપના ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે। ભાજપના ઉમેદવારની જીત થતા તેની ખુશીમાં આ લોકો પોસ્ટર લઈને આવ્યાની વાત સામે છે, પરંતુ આ યુવકો પોસ્ટર કયા મતલબથી લઈને આવ્યા, કેમ લોરેન્સ બિશ્નોઈનું પોસ્ટર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યું, એ દરેક અત્યારે છે। અત્યારે સમગ્ર બાબતે જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવાયો છે અને 2 યુવકોની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરવામાં છે। એટલે પોલીસ જ્યારે આ સમગ્ર બાબતે ખુલાસો કરશે ત્યારે જ ખબર પડશે કે કેમ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે આ લોકો યુવકો આવ્યા હતા અને તેની પાછળનું મકસદ શું હતું। પરંતુ ચોક્કસ કહી શકાય કે મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઉમંગ, જે યુવકો આ બેનર લઈને આવ્યા હતા તેમની પાસેથી કોઈ પ્રતિક્રિયા મળી છે? પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી છે? પૂછપરછ કરી હશે, પ્રાથમિક પૂછપરછ? ચોક્કસથી દીપા, થોડા સમય પહેલા જ્યારે પોસ્ટરનો વિડીયો વાયરલ થયો તે બાબતે મહેમદાવાદના જે નાયબ પોલીસ અધિક્ષક તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી। તેમનો જવાબ માત્ર એટલો હતો કે હાલમાં જ 2 યુવકોની અટકાયત કરી છે, તેમનો પોસ્ટર લાવવાનો મકસદ શું છે આ તમામ બાબતે પૂછપરછ કરી રહ્યા છે। પૂછપરછ બાદ તમામ જે પોલીસ છે તે પોતાની પ્રતિક્રિયા આપી સમગ્ર હકીકત બહાર આવશે। અત્યારે પોલીસ માત્ર એટલું કહી રહી છે કે આ બંને જે યુવકો છે તેમની પૂછપરછ કરવામાં આવી છે કે તેઓ કયા કારણે પોસ્ટર લઈને આવ્યા હતા। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે હવે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને આ ખેડાની ચોંકાવનારી ઘટના કે જ્યાં આગળ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જોવા મળ્યા છે। બિપિનભાઈ, આપને સવાલ કરવો છે કે અત્યારે જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે ત્યારે સવાલ એ પણ થાય કે જ્યારે ગામડાનો વ્યક્તિ હોય છે તે સીધો રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર સુધી પહોંચી નથી શકતો ને એટલા માટે જ આ આખો વોર્ડ બનાવવામાં આવતો હોય છે ને ઉમેદવારો નીમવામાં આવતા હોય છે કે ત્યાં સુધી ગામના લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચી શકે। હવે જે લોકો છે તેમાં એક માઇન્ડસેટ એ પણ હોય કે રાજ્યમાં જેની સરકાર છે, કેન્દ્રમાં જેની સરકાર છે, જો એને લાવવામાં આવે તો આપણા કામ સરળતાથી અને સહેલાઈથી થઈ જાય। એટલે શું આ માઇન્ડસેટ આ પરિણામમાં કામે લાગ્યો હોય એવું લાગી રહ્યું છે? મુખ્યત્વે એ પરિબળ બહુ ફેક્ટર આપણે ગણીએ કે સ્થાનિક પ્રશ્નો જ્યારે જે તે સત્તાધીશ જો ના કરી શકતા હોય ત્યારે આ બદલાવ આવી શકે। એટલે કે એનો જે અસર છે એ જે તે આપણે જોયું એ પ્રમાણે કોંગ્રેસના તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં જોવા મળી, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકામાં જોઈએ તો 60 સીટમાંથી જે આપના જે અત્યાર સુધીના જે રિઝલ્ટ આવ્યા એ પ્રમાણે 56ના જે રિઝલ્ટ જાય છે એમાંથી 44 ભાજપ છે અને 11 કોંગ્રેસ છે। એટલે કે ભાજપ માટે એ સેટબેક છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં જો એમને કામ પર એટલે યોગ્ય કર્યા હોત તો કોંગ્રેસને એ બેનિફિટ ના મળ્યો હોત। એવી રીતે કોંગ્રેસ માટે પણ સેટબેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં છે। અને મુખ્યત્વે એવું છે કે જે કોંગ્રેસ માટેની જે પોતાની વોટ બેંક જે હતી એ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો અને SC ST અને જે છે મુસ્લિમો હતી, એ તમામમાં જાકારો મળ્યો। એ બહુ એમને બહુ ચિંતિત થવાનું એટલે કે એક એમને મનોમંથન કરવાનો વિષય આવ્યો કે આવનારી 2027ની ચૂંટણીમાં એમના માટે જે છે એ જે પરિસ્થિતિ જેવી રીતે દિલ્હીમાં થઈ એવી ના થાય એ માટે એમને આગામી મંથન કરવું પડે। પારુલબેન, તમને સવાલ કે આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે તે કેમ હાવી રહે છે? જ્યારે કરજણની વાત કરીએ તો તમારા નેતા સતીશ પટેલ એવું કહેતા જોવા મળ્યા કે બુલડોઝર કાર્યવાહી થશે। એટલે આવી ધમકીની પણ ચર્ચાઓ વહેતી થઈ હતી કે શું મતદારોને સતીશ પટેલ ધમકી આપી રહ્યા છે કે તમે અમને વોટ નહીં આપો તો બુલડોઝર કાર્યવાહી તમારી ઉપર પર થશે? આ પ્રકારના મુદ્દાઓ કેમ પાયાની સુવિધાઓના મુદ્દા નથી જોવા મળતા? દીપાબેન, આ જે તમે વાત કરીને એ કોઈ પાર્ટીની લાઈન નહોતી। જો એવું હોત તો બધા જ વોર્ડમાં આ વસ્તુ થઈ હોત અને બધેથી આ કમ્પ્લેન આવી હોત, પણ એવું નથી થયું। ક્યાંક પોતે પર્સનલ લેવલ ઉપર આ નિવેદન આપ્યું હોય તો એ અમે પણ ખંડન કરીએ છીએ અને બધા નેતાએ પણ એનું ખંડન કર્યું છે અને એ ખોટું છે, થવું જ ના જોઈએ। જ્યારે આપણે ચૂંટણી લડતા હોઈએ ત્યારે કામના ઉપર, કામની સામે કામ,
તમે જ્યારે અમે સારા કામ કરીએ છીએ તો અમે એના ઉપર અમે મત માંગવા જઈએ છીએ. જ્યારે કોંગ્રેસ પાસે કોઈ કામ જ કર્યું નથી હોતું એના કારણે લોકો મત નથી માંગી શકતા. જેમ કે આગળ પણ ભાઈએ કહ્યું કે ભાઈ રાહુલ ગાંધી વારે ઘડીએ રીલોન્ચ 99 વખત ફેલ ગયા, પણ હજી પણ એમને પરિવારમાંથી બહાર નથી આવવું અને પરિવારનો જ એમને અડ્ડો જમાવીને બેસવું છે. તો લોકો સમજે છે, લોકો શાણા છે કે ભાઈ નહીં, એક પરિવાર અહીંયા નહીં સત્તાને નહીં ચલાવવા દઈએ. કારણ કે આપણે જોયું છે કે વિદેશમાં જઈને શું બોલે છે ભારત માટે, એટલે ભારતનું નામ ઉપર કરવાની વાત આવે ત્યાં રાહુલ ગાંધી ફેલ જાય છે અને ઉપરથી આપણું નામ બગાડે છે. અને ઓવરઓલ તમે જોયું તો દેશની ઇકોનોમીની વાત કરીએ દીપાબેન, તો આજે આપણે 11મા નંબર ઉપર હતા, આજે 5મા નંબર ઉપર પહોંચી ગયા છીએ. બ્રિટનને પાછળ પછાડ્યું. કેવી રીતે થયું? એટલે એક વિઝન હોવું જોઈએ અને એ લોંગ ટર્મ વિઝન જો કોઈની પાસે હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, નેતૃત્વ છે, નીતિ છે, નિયત છે. જ્યારે કોંગ્રેસ પાસે આ ચારે ચારમાંથી કશું જ નથી. એના જ કારણે આવી રીતે ઐતિહાસિક હાર નો સામનો કરવો પડતો હોય છે. આપણી સાથે કપિલભાઈ બેઠા છે, એમને જ સવાલ કરી લઈએ. પારુલબેને સીધો જેવો આક્ષેપ કર્યો કે નેતૃત્વ નથી અને એટલા માટે ઐતિહાસિક હાર ભાળી રહ્યા છે. બીજી વાત અહીંયા દીપાએ પણ કરી કે જ્યારે ભાજપના ઉમેદવાર સ્ટેજ પર ચડ્યા એમણે કહ્યું કે જો મત નહીં આપો તો બુલડોઝર જે છે તે ફરી વળશે, એટલે જો મત આપશો તો મકાન રહેશે, મત નહીં આપો તો મકાન નહીં રહે. એના ઉપર અમે સવાલો તો ઘણા બધા કર્યા હતા પણ તેમણે પછી આખી વાત ફેરવી દીધી હતી. એટલે જે પાર્ટી જો ખરેખર કામ કરતી હોય તો પછી આ બધી વાતો શા માટે કરવી પડતી હોય છે? એક્ઝેક્ટલી મારી વાત જ્યાં અધૂરીથી નથી શરૂ કરું છું ત્યાં જ હું પહોંચ્યો હતો. 7 વર્ષ બાદ ચૂંટણીઓ આવી. ગુજરાતના લોકો માટે હરખનો આનંદનો વિષય છે કે ચૂંટણીઓ આવી, કારણ કે તાનાશાહી હિટલરશાહી લાગુ કરવાની વાત છે, લોકશાહી ખતમ કરવાની વાત છે. ચૂંટણીઓ થઈ, હાર જીત 2 નંબરની વાત છે. ભારતીય જનતા પાર્ટી જીતી અને અભિનંદન, પણ ચિંતાનો વિષય શું છે? ચૂંટણીઓ થઈ કઈ રીતે થઈ છે, કઈ રીતે થઈ રહી છે? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા ખુલ્લેઆમ સ્ટેજ ઉપર આવીને એમ કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો, કોઈનું મકાન પડવા નહીં દઉં અને જો દગો કર્યો છે તો કોઈનું મકાન રહેવા નહીં દઉં. આ ધમકી આપતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ નહીં આવતી હોય? આ દેશની અંદર લોકશાહી છે નહીં? આ કોઈના બાપની જાગીર છે આ દેશ કે ભારતીય જનતા પાર્ટીનો નેતા નક્કી કરશે કોનું ઘર રાખવાનું, કોનું ઘર તોડવાનું? અને મને તો આ વાતથી હું રિલેટ કરું છું. મારું પોતાનું ઘર તોડાવીને આવ્યો છું આજે અહીંયા આગળ. હું પોતે મારું ઘર બુલડોઝરથી તૂટ્યું છે. ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીવાળી રાજનીતિના લીધે જ મારું ઘર તૂટ્યું છે અને હું અહીંયા બેઠો છું. અને સતીશ નિશાળિયા જેવા તો ભારતીય જનતા પાર્ટીના તાલુકે જિલ્લે છે. એમ કીધું કે સતીશ નિશાળિયાનું નિવેદનનું અમે ખંડન કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી એના વિરોધમાં છે. કરો એફઆઈઆર દાખલ. સતીશ નિશાળિયા ઉપર જે મતદાતાઓને ધમકાવવાની જે ધમકી આપી એની એફઆઈઆર ભારતીય જનતા પાર્ટી સરકાર કેમ દાખલ ન કરે? કેમ ચૂંટણી કમિશન એની સામે એક્શન ન લે? તમે છાવરી રહ્યા છો, તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો. અને આ બુલડોઝર નીતિનો જે લોકોની અંદર એક વર્ગ ઊભો કરે છે કે જે પિશાચી આનંદ મેળવે, આ વર્ગ ભારતીય જનતા પાર્ટી લોકોની અંદર માનસિકતા નાખી રહી છે. આ ગુજરાત માટે ખતરા સમાન છે. ચૂંટણીઓ આવવાની જવાની, પણ કોઈના આશિયાનાને તોડવાની ધમકી આપશો ને તો કુદરત માફ નહીં કરે. કોઈનું ઘર તોડવાની ધમકી આપશો ને તો કુદરત માફ નહીં કરે. આ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર, ગુજરાતની અંદર તાનાશાહી લાગુ કરવાની પ્રયત્ન કરી રહી છે. હું તો આજે પણ, અમે ભલે ચૂંટણીના પરિણામો જે હોય, પણ જે મારા કાર્યકર્તાઓ જે મજબૂતીથી લડ્યા છે, જે ઉમેદવારો આ કપરા સમયની અંદર ચૂંટણી લડવી મહત્વની હતી, કારણ કે સામે શામ દામ દંડ ભેદ પૈસાના થેલા ઉતરે, ત્યાં પૈસા ના લે તો ધમકીઓ આપવામાં આવે, ધમકીઓથી ન તૂટે તો એના ઘર તોડી નાખવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિની સામે પણ કોંગ્રેસ પાર્ટીના મારા જેવા હજારો કાર્યકર્તાઓ જે મજબૂતીથી લડી રહ્યા છે એમને સલામ કરું છું. અને આ લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે. આ દેશ અને ગુજરાતની અસ્મિતાને બચાવવા માટે લડી રહ્યા છે. અમે સત્તા પડાવવા માટેનો સંઘર્ષ નહીં, અમે તો સેવાના સંકલ્પ સાથે નીકળ્યા છે અને મજબૂતીથી લડીશું. વિપક્ષમાં છીએ તો વિપક્ષની ભૂમિકા અદા કરીશું. અને જીત્યા તો કઈ રીતે જીત્યા? લોકોને ડરાવીને કે મત નહીં આપો તો અમારો ધારાસભ્ય છે, તમારા વિસ્તારનો વિકાસ નહીં થાય, અમારા 156 સીટો સાથે સરકાર છે, અમારી સરકાર હાલ જાહેર છે નહીં, તમે અમને મત નહીં આપો. એટલી કહેવાય કે પ્રજા શું બાળક છે કે તેમને ખબર નહીં પડતી હોય કે શું એક પાર્ટીનો કોઈ ઉમેદવાર એમને ડરાવતો હોય, ધાક ધમકી આપતો હોય અને એના કારણે તે પ્રેશરમાં આવીને મત આપી દેતો હોય ને આટલા વર્ષોથી એ પછી સત્તામાં આવી જાય? નહીં, પ્રજા ખૂબ હોશિયાર છે, પ્રજા બાળક છે એવું કેવું એ ભૂલ ગણાય. જી, પ્રજા હોશિયાર છે, પણ બ્લેકમેલિંગ થાય. બ્લેકમેલિંગ કેવું થાય કે તમે મત આપતા પહેલા 10 વાર વિચારી લેજો. અહીંયા ધારાસભ્યને હજુ 3 વર્ષ બાકી છે, 3 વર્ષ સુધી ધારાસભ્ય અમારો જ રહેશે,
ગુજરાત સરકારની ગ્રાન્ટ તમારે જોઈતી હોય તો અમારા ધારાસભ્યને મત આપજો. જો અહીંયા ભૂલથી કોંગ્રેસનો જીત્યો તો એને ગ્રાન્ટ નહીં મળે, પૈસા નહીં મળે, વિકાસ નહીં થાય. આ ખુલ્લેઆમ તમે ગામડે ગામડે ફરો એટલે તમે દરેક ચોરે ને ચોટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બ્લેકમેલ કરતો દેખાશે. જી અને આ જી blackmail પારુલબેન થી અહીંયા કદાચ છે જ અને કંઈક મેળવી કહેવા શકો. માંગે છે અને સીધો આક્ષેપ એ છે કે બ્લેકમેલિંગ કરીને મત માંગવામાં આવતા હોય છે. કપિલભાઈને મારે કહેવું છે, ભાઈ તમે એનો મતલબ કે સીધે સીધા પ્રજાને મૂર્ખ કહી રહ્યા છો. નહીં, 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 હા, પણ કહી રહ્યા છો. નહીં. ના ભાઈ, કારણ કે આનો મતલબ તો તમારા એ જ શબ્દો, થાય ને. નહીં, નહીં. ના ના ના, આનો મતલબ એ જ અરે, થાય. પ્રજા અરે, સમજે મૂર્ખ છે પ્રજા નથી. કપિલભાઈ, મૂર્ખ પ્રજા સમજે છે, સતીશ જોઈ રહી છે. નહીંતર નિશાળિયા આજે છે. કોંગ્રેસના સતીશ સુપડા નિશાળિયા. સાપ ના થયા હોત. સતીશ નિશાળિયા મેં નહીં એમનું તો સાંભળ્યું? કહ્યું ને, હું પણ એનું ખંડન કરું છું ને હા, અમારા નેતાઓ તો પણ એમ હું પણ કહું છું ને, એક હું વ્યક્તિના જે વાત લીધે કરું છું ને, તમે સતીશ આખી નિશાળિયા ભારતીય prove કરે જનતા છે. પાર્ટીના વિશે ખરાબ કહી શકો? કેવી રીતે કહી શકો? અરે જે- આખી ભારતીય જનતા સતીશ પાર્ટીની નિશાળિયા- આખી સતીશ ભારતીય નિશાળિયા કઈ જનતા પાર્ટીના? પાર્ટીની વિચારધારા એ આખી અલગ ચાલે છે. સતીશ નિશાળિયા તમારી કઈ તો પાર્ટીના છે? કોંગ્રેસની કોઈ વિચારધારા જ નથી. અને તમે વાત કરો કે સતીશ ભાઈ નિશાળિયા કઈ કે પાર્ટીના? પૈસાથી તમે ખરીદી લો છો, તો તમારી એવી કેવી વિચારધારા કે અમે લોકો તમે- પૈસાથી ખરીદી લઈએ ને તમે વેચાઈ પણ જાઓ? અમે તો ક્યારે તું ખરીદતા જ ચોર નથી. ગોપાલ કો. અને તાકાત તું હોય ચોર ને ગોપાલ કો. તો અમારી તાકાત હોય ને ભાઈ, તો અમારા ભારતીય જનતા અચ્છા, તમારી પાસે પાર્ટીના તાકાત છે, પૈસા કોઈ વધારે પણ છે. કાર્યકર્તાને અમારી પાસે ખરીદીને નથી. બતાવો, કારણ કે અમે તમારી- વિચારધારા સાથે અમે તમારી પાસે પૈસાનો બેઠેલા ઢગલો છીએ. છે. ખોટી વાત, ઢગલો પૈસાની વાત નથી. તમારા રાહુલ ગાંધી જોડે તો સૌથી વધારેમાં વધારે પૈસા છે ભાઈ, એની વાત નથી કરતા. કોની પાસે? અમારી પાસે કોઈ પૈસા નથી, પણ અમે અહીંયા આપણી વિચારધારાની લડાઈથી અમે લડીએ છીએ. હા, તો અને લડો ને. અને એના માટે તમારી જ વિચારધારા તો સતીશ નિશાળિયા ખરીદીને નહીં ને. બતાવો કે અમે સતીશ નિશાળિયા ભાજપના કોઈ પણ લોકોના ઘર કાર્યકર્તાને તમે તોડવાની- પૈસાથી ખરીદીને બતાવો, કોઈ નહીં ખરીદાય. એ પણ સતીશ- તમારી એવી કેવી સતીશ કોંગ્રેસની નિશાળિયા- તમારી વિચારધારા કે સતીશ- લોકો વેચાઈ જાય, એ તમે જ કે કહો છો. તમને શરમ આવી જોઈએ. પારુલભાઈ પણ અહીંયા સીધો સવાલ કપિલભાઈનો એ છે કે કાર્યવાહી શા માટે ના થઈ? કાર્યવાહી થાય છે. હમણાં સતીશ નિશાળિયા પર 101 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમનો શેના માટે પણ તમે suspend જોયા નથી? શેના માટે suspend જે કર્યા? પણ જ્યાં પણ કાર્યવાહી માટે? દરેક જગ્યાએ શેના થાય માટે છે, suspend કર્યા? સતીશ કોને suspend નિશાળિયાના કર્યા? ઉપર પણ થશે ભાઈ. એની કોને એ- suspend એ કર્યા? જો કોને suspend કર્યા? દરેક જગ્યા ઉપર કાર્યવાહી પણ કોને થાય કર્યા? છે. કોને કર્યા 150 ના નામ તો હું તમને આપી નહીં એની શકું. શેના માટે કર્યા? દરેક જ્યાં એમને ખોટું કાર્ય કેવું કર્યું ખોટું છે, કર્યું? તો કોઈ પણ જગ્યાએ જેમ તમે કેવું હમણાં ખોટું સતીશભાઈની વાત પણ કરી, કેવું ખોટું એમને કર્યું? પણ આવું થશે. કેવું ખોટું કર્યું? જો અમે પૈસા કેવું વાપરવા- ખોટું પૈસાની ધમકી વાત આપવા- કરી, એમનો એમની વાત સવાલ એ નથી. જ છે તો કે ખોટું અહીંયા શું કરતા ધમકીની એક તો વાત થઈ રહી છે, બીજી કે તમે નામોની વાત કરી રહ્યા છો કે લગભગ 150 જેટલા લોકો છે, એમાંથી કેટલાય લોકો ઉપર કાર્યવાહી થઈ છે. તો અહીંયા સવાલ કદાચ એમના મનમાં પણ હશે અને અમારા મનમાં પણ એ જ છે કે ચલો 150 ઉપર કાર્યવાહી થઈ છે, તો કદાચ તમને એક નામ તો યાદ હશે કે કોના ઉપર કાર્યવાહી અચ્છા, થઈ છે અને election- કોના એની- ઉપર ઠોસ એમાં પગલાં એક ભરવામાં વસ્તુ add આવ્યા છે. કરું. અને બીજું કે ચૂંટણી પતી જાય પછી આખી કાર્યવાહી કરવામાં આવે તો એ કેટલું એક વસ્તુ add કરું. ભાઈ અમને કહે છે, એક જ મિનિટ તો કપિલભાઈ, તમે લોકો FIR કરવા નથી જઈ શકતા? તમને કોઈ રોક્યા છે? કોને ચૂંટણી પંચ નથી, હાઈકોર્ટ નથી, કેમ હવે તમારે જજ જવું જાહેર. નથી? ખોટી વાત, તમારે જવું નથી, ખોટા તમે આક્ષેપો કરવા સત્તામાં છે. છો. સત્ય હોય સરકાર નહીં તમારી તો- છે. પણ ગૃહમંત્રી સરકાર- તમારા છે. એવું નથી હોતું ગૃહમંત્રી ભાઈ, તમારી લોકશાહી પાસે છે, છે. દરેકનો અવાજ સાંભળવામાં આવે છે. તમારી પાસે છે. ભાઈ આવું જોતું ને તો 30 નહીં. વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગૃહ સરકાર અહીંયા ના હોતી. અરે જો અમારું સત્તામાં છો. ચાલતું નહીં. આવું ના હોય ભાઈ. સત્તામાં છો એનો મતલબ ના, કે એવું તમે નથી. control તમે જે આ ખોટો આરોપ કરી રહ્યા છો. બંને ના, 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 જે આ ખોટો બંનેને આરોપ કરી રોકવા રહ્યા માંગીશ. છો. આપણે ચર્ચાને આગળ વધારીએ. બિપિનભાઈ, આપને સવાલ કરવા માંગીશ કે અહીંયા 24-25ના વર્ષ માટેની પૂરક પત્રક અંદાજપત્રક રજૂ થશે. પહેલી બેઠક સરકારી વિધેયક અને સરકારી બિપિનભાઈ, તમને સવાલ છે કે ભાજપ એવું કહે છે કે અમે કેડર બેઝડ પાર્ટી છીએ, માર્ગદર્શન પણ આપવામાં આવે છે, અલગથી એક સેશન ગોઠવવામાં આવે છે કાર્યકર્તાઓને, નેતાઓને ટ્રેન કરવા માટે. તો આ પ્રકારના જ્યારે નિવેદન આવે ત્યારે મતદારોના મનમાં શું ભાવના જાગતી હશે કે તેઓ શું અનુભવતા હશે? ભલે અત્યારે ટેલી બદલાઈ રહી છે, 1200 સમથિંગ બેઠકો છે જેની ઉપર ભાજપ જીતી રહ્યું છે અને કોંગ્રેસની પાસે ખૂબ જ ઓછી બેઠકો આવી છે. આપ કેવી રીતે મૂલવો છો આને? ના ના, મુખ્યત્વે આપને કહીશ કે 2018માં જ્યારે ઇલેક્શન થયા હતા નગરપાલિકાના, તો 1948 જેટલી સીટો એ વખતે હતી. એમાંથી 1141 બીજેપીને મળી હતી, 542 એ કોંગ્રેસના હતી અને અપક્ષોને 61 હતી. હવે અપક્ષોનો જે રોલ છે એ અત્યારે જોવા મળ્યો. એટલે મુખ્યત્વે આપને એ કહીશ કે અપક્ષો 61 અને 542 કોંગ્રેસ, એટલે કે 600 જેટલી બેઠકો એ કોંગ્રેસ અને અન્યને મળી હતી. એની સામે અત્યારે જે છે એ મુખ્યત્વે
400 જેટલી સીટો આપણે કહીએ કે એ અપક્ષ કોંગ્રેસ મળે એટલે કે 200 સીટોનું નુકસાન છે. એનો મુખ્યત્વે આપણે એવું થાય કે ભાઈ જે ઉમેદવારો જે કોંગ્રેસને જે છે કે આપણે એક ઉદાહરણ લઈએ કે રાજુલા જે છે એ કોંગ્રેસ પાસે હતી, પરંતુ હાલમાં જે છે તમામે તમામ વોર્ડ બેઠકો એ બીજેપી પાસે ગઈ. એટલે કે લોકોનો વ્યૂ એમને જે છે 5-7 વર્ષ સુધી જે શાસન કર્યું અને ત્યાં લોકોના પ્રશ્નો જે છે પરિપૂર્ણ ના થયા હોય, કારણ એમને કામગીરી કરવામાં જે પણ ઉણપ આવી હોય એના કારણે એમને બદલાવ આવ્યો, રાજકીય બદલાવ આવ્યો. એ આપણે ગુજરાતી પ્રજા દર વખતે કરે છે અને આ વખતે પણ જોવા મળ્યું. રહ્યું એ કે જે રાજકીય લોલાપણો, જે લોલચ એટલે એમને લાલચ આપીને હવે એ અંગેના જે છે કે પીઆરએ એટલે કે જે એના કાયદા પ્રમાણે જે છે ચૂંટણી પંચ અંગે સમક્ષ તમામે જે છે એ જે તે સમય સાથે એવિડન્સ સાથે જે પણ જે છે એ ફરિયાદો કરે તો એનું નિરાકરણ આવતું હોય, ભલે એ 5% આવે કે 10% આવે, પરંતુ એ ફરિયાદો કન્વર્ઝન થતી હોય. પરંતુ એ આપણે જોઈએ કે એવું એક પણ ઇલેક્શન ચૂંટણી પંચે જે છે રદ નહીં કર્યું. અને બીજું જ્યાં રીકાઉન્ટિંગની જે છે એ પ્રોસેસની માંગણી કરી ત્યાં પણ એમને જે છે આપણે રિઝલ્ટો જે છે સાણંદમાં મુખ્યત્વે કહીશ કે કોંગ્રેસના ત્રણ જે છે રિઝલ્ટો કન્વર્ટ થયા. એ બહુ મોટી બાબત છે. એટલે હું ચૂંટણી પંચ સમક્ષ જો એ ગયા હોય અને એમને જો એ પણ સમય સાથે એમને ભારપૂર્વક રજૂઆતો એવિડન્સ સાથે કરી હોય, કાયદાકીય હોય, તો મને લાગે ચોક્કસપણે રજૂઆત થઈ હોય તો એનું નિરાકરણ થયું હોય. પરંતુ એવું થયું નહીં હોય, કારણ કે સંગઠન આ જે છે મુખ્યત્વે કોંગ્રેસના સંગઠન એની જે ગામડી સુધી જે આપે કીધું કે એક બાજુ બીજેપીમાં સંગઠનમાં જે મિટિંગો થવી, જે તે જિલ્લા, તાલુકા, નગરપાલિકા તમામની મિટિંગો અને એનું જે છે લોકો સુધી પહોંચવું, આ જે છે એટલે બંને પક્ષો માટે આ ચૂંટણી બહુ ખરાબ છે. બીજી રીતે હું કહીશ કે જે વોટિંગ ઓછું થવું અને એમાં મહિલાઓનું વોટિંગ ઓછું થવું એ 2027 માટે જો એ ધ્યાન નહીં રાખે તો જેમ આપણે દિલ્હીમાં જોયું કે ભાઈ મહિલાઓનો વોટ જે છે એ કિંગ મેકર બનતો હોય, એવી રીતે ભવિષ્યમાં ગુજરાત માટે પણ જે મહિલાઓનું વોટિંગ કિંગ મેકર બનશે. અને જો ધ્યાન નહીં આપે તો બંને પક્ષોએ એનું જે છે એ 2027માં જોવાનું રહેશે. પરંતુ હાલમાં જોઈએ તો શાસક પક્ષ માટે એમને જે પણ એટલે કામો કર્યા છે એના કારણે જ લોકો જે છે વોટિંગ કરીને એમને છૂટ્યા છે. એટલે એના બાબતે બીજું કંઈ આપણે અત્યારે તો જે અહીંયા જે જનતાનો એટલે વોટર્સનો મિજાજ જ આપણે જોવાનો રહે. એટલે એ કોંગ્રેસે જે છે સ્વીકારવું રહ્યું, એમને મનોમંથન કરવું રહ્યું. જી બિપિનભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવતી હોય છે અને મુખ્ય મુદ્દાઓ આમાં જોડાયેલા હોય છે. અહીંયા આ વખતે ઘણી બધી લાલચ આપવામાં આવી. એક તો આપણે મકાનની વાત કરી, બીજી એવી પણ ઘટનાઓ સામે આવી કે જ્યાં દારૂનું વેચાણ કરવામાં આવ્યું, દારૂ લોકોને આપવામાં આવ્યો. એટલે આ બધી ઘટનાઓથી સવાલ એ થાય કે શું આ ચૂંટણીમાં વિકાસના મુદ્દા ખૂટી પડ્યા હતા, શું કામકાજના મુદ્દાઓ ખૂટી પડ્યા હતા અને એટલા માટે આ પ્રકારની નીચી રાજનીતિ કરવી પડી? ના, આ એટલે કોંગ્રેસ જ્યારે હતી શાસનમાં ત્યારે પણ આ જોવા મળતું હતું. બીજેપી તોય અને બીજું ગામડી ઇલેક્શનો એટલે કે આ મુખ્યત્વે એટલા માટે ખાસ કહી કે એમાં જાતિવાદ અને જે અન્ય જે છે એ અન્ય વસ્તુઓ જે છે એ થતી જ હોય છે, એમાં કોઈ નવું નથી. આ તમામ ઇલેક્શનોમાં એ પછી લોકસભા હોય, રાજ્યસભા હોય, આપણે રાજ્ય કક્ષાનું હોય, એમએલએનું હોય, એમપી હોય કે જિલ્લા પંચાયત, એ તમામમાં જે છે પ્રલોભનો જે છે એ કે બીજી રીતે આગળના દિવસોમાં બધા તમામ પક્ષો આપતા જ હોય છે. એમાં એ કઈ જી બિપિનભાઈ, આપ આપની વાત પૂરી કરશો. એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકાને લઈને મળી રહ્યા છે. 48 બેઠક જે ભાજપના કબજે ગઈ છે, 48 બેઠક પર ભાજપે વિજય પતાકા લહેરાવી છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ એક બેઠક પર, માફ કરશો, અપક્ષ એક બેઠક પર જીત્યું છે. જૂનાગઢ મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 60 બેઠકો પૈકી 48 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તો 11 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે અને એક બેઠક પર અપક્ષની જીત થઈ છે. આ પ્રકારના સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. જી બિપિનભાઈ, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં જે છે એ આપણે જે એટલે કે ખેડૂતો જે છે, ખેડૂતો SC ST OBC અને આ વખતે તો મુખ્યત્વે એ પણ પોઈન્ટ હતો
કે જે 27% જે ઓબીસીની જે સીટો જાહેર કરી એનો ફાયદો કોંગ્રેસ જો ઉઠાવી શકી હોત તો આ પરિણામો જે છે એ આખા જુદા જ હોત, 2015 જેવા મળી શક્યા હોત. પરંતુ એમનો જે છે કે લોકો સુધી પહોંચવું, કન્વર્ટ કરવા વોટો, એમાં જે છે સક્ષમ ના રહેવાને કારણે આજે જે છે એ બીજેપીને એનું કારણ બીજો કોઈ પક્ષ જ નથી. નો ડાઉટ આપણે જે જોયું કે કુતિયા અને રાણાવાવ ત્યાં આખી પરિસ્થિતિ જુદી થઈ. ત્યાં આગળ આપણે જોઈએ કે ભાઈ કાંધલ જાડેજા એનું આખું જે છે તે MLA તરીકે પણ સક્ષમ છે, ત્યાં લોકલ પણ સક્ષમ છે. એવી રીતે જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ પોતાના જિલ્લામાં અને પોતાની સીટો ઉપર જો એમને કાબુ મેળવ્યો હોત, એટલે આને એમને જે પ્રયત્નો કર્યા હોત તો મને લાગે આજે આ પરિસ્થિતિ ના હોત. એટલે એ આમાં જે છે મુખ્યત્વે સભાઓ કરવામાં અને જે છે કે લોકો સુધી પહોંચવામાં એ નબળા ઉતરે એવું કહી શકાય. પારુલબેન, હવે જ્યારે નેક્સ્ટ 5 વર્ષે મળીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો આપ દાવો કરી શકો છો રોડ રસ્તાની જે સુવિધાઓ છે તે એકદમ A1 થઈ જશે 100%. ગામડાઓ સુધી? કારણ કે ઘણી વખત એવું બને છે કે એમ્બ્યુલન્સ ગામડાની અંદર નથી જઈ શકતી અને એવા રસ્તાની હાલત હોય છે કે જે એક મહિલા હતા જે ગર્ભવતી હતા અને તેમનું બાળક એટલે મોતને ભેટ્યું કારણ કે એમ્બ્યુલન્સ અંદર સુધી ન પહોંચી શકી. દીપાબેન, આ વસ્તુ દુઃખદ કહી શકાય, 100% હું માનું છું, પણ આવું ક્યાંક થયું હશે. બાકી મોટા ભાગે આપણે ગામડાઓમાં હું પણ ટ્રાવેલ કરું છું, બધી જગ્યાએ ક્યાંક કોઈ જગ્યા ઉપર રોડ રસ્તાની હજી કમી છે તો એ અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે આવતા 5 વર્ષ પછી જ્યારે મળીશું અહીંયા જ ડિબેટ કરતા હશું ત્યારે જોઈશું કે રોડ રસ્તાની આપણી કયા લેવલ ઉપર આજનું આપણું રેન્કિંગ રોડ રસ્તાનું આખા ઇન્ડિયાનું રેન્કિંગ ક્યાં પહોંચ્યું છે એ પણ જોવું રહ્યું ને. નીતિન ગડકરીજી કેટલી સ્પીડમાં રોડ બનાવે છે. પહેલા પણ રોડ બનતા હતા પણ પર ડે 2 કિલોમીટરની સ્પીડે બનતા હતા અને આજે આપણે 38 કિલોમીટર પર ડેની સ્પીડે બની રહ્યા છે. એટલે અને કેટલી ફાસ્ટ અહીંયાથી બોમ્બે જવું હોય તો કેટલા ફાસ્ટ પહોંચે છે, અહીંયાથી દિલ્હી જવું હોય તો કેટલા ફાસ્ટ પહોંચે છે. જેમ કે અંતરિયાળ વિસ્તારો છે. મારી વાત એ છે કે જે નાનામાં નાનો માણસ છે તેના સુધી આ સુવિધા ક્યારે પહોંચશે? રાષ્ટ્રીય માર્ગો, જે રાજમાર્ગો છે તેનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ગામડાઓ સુધી આ વિકાસ ક્યાંક ને ક્યાંક ત્યાં જ પહેલા જ ખતમ થઈ જાય છે. દીપાબેન, અહીંયા હું એક વસ્તુ ક્લિયર કરીશ. કારણ કે જો મને સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં એટલું મારે જવાનું નથી થતું, પણ હું ઉત્તર ગુજરાતની છું તો ઉત્તર ગુજરાતના દરેક ગામડાઓમાં હું ફરું છું. તો ઉત્તર ગુજરાતના દરેક ગામડા, દરેક એક રોડ હોય ને તો 6 ગામમાં કનેક્ટ કરતો હોય. પાછું એવું નહીં કે ત્યાંથી પાછા આવવાનું, ત્યાંથી જ તમે આગળ નીકળી શકો છો. અને એ રોડ એવા કે તમને એક ખાડો પણ જોવા ના મળે. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. એટલે આપણે જે કીધું એ વાત સાચી છે કે આદિવાસી વિસ્તારોના જે અંદરના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આગળ બીજેપીએ પ્રાયોરિટી આપવાની થાય, એ સ્વીકારવાનું રહે કે ભાઈ આવનારા અને જો આદિવાસી સમાજ માટે કેટલા બધા યોજનાઓ લાવે છે. એમને રોડની વાત કરી. એટલે રોડ પણ થઈ જ રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓ છે. પ્રાથમિક સુવિધા દીપાબેન, જો પ્રાથમિક સુવિધાની વાત કરીએ ને તો વીજળી 96% દરેક ગામમાં પહોંચી છે. પહેલા 8 કલાક જ વીજળી આવતી હતી અને કહેતા હતા, અપીલ કરતા હતા લોકો કે ભાઈ વાળું ટાઈમે વીજળી આપી દો ને એટલે રાતના ડિનર ટાઈમે તો બહુ થઈ ગયું, શાંતિથી અમે જમી શકીએ. આ લેવલ હતું. આજે 8 કલાકની 12 કલાક 24 કલાક આપણને વીજળી મળે છે અને ક્યાંક જો વીજળી જાય તો આપણને પ્રોબ્લેમ થાય. હવે એ તો કેવું છે કે ગામડામાં કદાચ થોડી જતી હશે, બાકી શહેરમાં તો ક્યારે આપણને વીજળી જવાનો એટલે હવે ડબલ એન્જિનની જગ્યાએ ટ્રિપલ એન્જિન થયું. વોટિંગ તમને શહેરી વિસ્તારોમાં મળે છે અને ગામડાઓની વાત આજે ક્યાંક હજુ અસંતોષ, ક્યાંક હજી અસંતોષ નહીં, પણ કેવું છે કે ભાઈ આપણે એવું ના કહી શકીએ અસંતોષ છે, પણ દરેકની એક ડિમાન્ડ હોય. કોની પાસે ડિમાન્ડ હોય તો જે કામ કરતું હોય એની પાસે અપેક્ષા થાય, જે કામ જ નથી કરતું એની પાસે અપેક્ષા થવાની જ નથી. હવે જે ડબલ એન્જિનની જગ્યાએ ટ્રિપલ એન્જિન થાય તો એ જે છે તમારી માટે તો મોકળું મેદાન છે કામ કરવાનું. તો અમારા સુધી વિકાસ દીપાબેન, તમે જોયું હશે કે ભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, કરોડો કાર્યકર છે, આખી વર્લ્ડની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને કરોડો કાર્યકર્તાઓ રેગ્યુલર બેઝિસ 365 દિવસ 24/7 ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોય છે. એ તાકાત છે કોંગ્રેસના કાર્યકર્તાઓ કરીને બતાવે. અમે તડકાઓમાં ફરતા હોઈએ છીએ અને ડોર ટુ ડોર જઈએ છીએ, ડોર ટુ ડોર યોજનાઓ લઈને જઈએ છીએ, અમારા રથ ફરતા હોય છે. એટલે
એ તાકાત છે અને એના જ કારણે અમે લોકો વોટ દિલથી માંગીએ છીએ અને હકથી માંગીએ છીએ અને હકથી લોકો અમને વોટ આપે છે. આ છે અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેટવર્ક. માઇક્રો મેનેજમેન્ટ જો કોઈએ કર્યું હોય ને તો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ જે કેન્દ્રીય મંત્રી છે એમને માઇક્રો લેવલે મેનેજમેન્ટ કર્યું છે અને એક બૂથ લેવલ પેજ પ્રમુખ સુધી બનાવેલા છે અને પેજ પ્રમુખ ખાલી બનાવવા ખાતર નથી, એ દરેક પેજ પ્રમુખની અંદર જે યાદી હોય ને એના સુધી લોકો પહોંચે છે. એ મહત્વનું છે અને આજે એનું રિઝલ્ટ જ આજે જે દેખાય છે ને